અંકલેશ્વર જીઆરડીસી વિસ્તારમાં ગત 7 ડિસેમ્બરના રોજ કારમાંથી 10 લાખની રોકડ ભરેલી બેગની ચોરીના બનાવમાં પોલીસે વધુ એક ફરાર આરોપીની અટકાયત કરી છે। પોલીસે ગુનામાં સંડોવાયેલા પાટણના સિદ્ધપુરના સૌરભ મનહર ધવડને ઝડપી પાડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। બનાવની વિગતો અનુસાર અંકલેશ્વરની જલદર્શન સોસાયટીમાં રહેતા અને શક્તિ એન્ટરપ્રાઇઝમાં એકાઉન્ટન્ટ તરીકે ફરજ બજાવતા ધવલ ભટ્ટ ગત 7 ડિસેમ્બરના રોજ આરકે આંગણિયા પેઢીમાંથી 10 લાખ રોકડા લઈને પોતાની કારમાં ઓફિસ તરફ જઈ રહ્યા હતા। તે દરમિયાન જીઆરડીસી ઓફિસના ગેટ નજીક બાઇક પર આવેલા 3 અજાણ્યા ઇસમોએ તેમની કાર સાથે અકસ્માત થયો હોવાનું કહી માથાકૂટ શરૂ કરી હતી। માથાકૂટ દરમિયાન નજર ચૂકીને તસ્કરો ડ્રાઈવર સીટ પાસે મૂકેલી 10 લાખ ભરેલી બેગ ચોરીને રફુ ચક્કર થઈ ગયા હતા। આ ઘટના અંગે અંકલેશ્વર પોલીસ મથકે ગુનો નોંધાતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો। તપાસ દરમિયાન પોલીસે અગાઉ આ ગુનામાં સામેલ 3 ઇસમોને ઝડપી લીધા હતા, જ્યારે સિદ્ધપુરનો સૌરભ ધવડ પોલીસ પકડથી દૂર ભાગતો ફરતો હતો। અંકલેશ્વર પોલીસે ચોક્કસ બાતમીના આધારે ચોથી ધરપકડ કરીને આ કેસમાં વધુ તપાસ તેજ કરી છે।